છે ને એકદમ સરસ મજાના ટેસ્ટી અને ચટાકેદાર। પણ ઉભા રહો મિત્રો, આ મેથીના ભજીયા નથી। જી હા મિત્રો, આ મેથીના ભજીયા નથી, પરંતુ ફક્ત ચોમાસામાં 2 મહિના પૂરતી જોવા મળતી ભાજી, જેને આપણે ફાંગ કહીએ છીએ। અમુક વિસ્તારમાં તેને ફાંદ કહે છે અને અમુક વિસ્તારમાં તેને ફાંજ કહે છે। તેના એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ચટાકેદાર ભજીયા છે। પૌરાણિક વાર્તાઓ અનુસાર મિત્રો આ ફાંદની ભાજી છે એ આપણા મહાદેવને પણ ખૂબ પ્રિય હતી। તો ચાલો મિત્રો, ફાંદમાંથી એકદમ સરસ મજાના ફૂલેલા ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, ફાંદના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આ રીતે આપણે ફાંદના પાનને લઈ લેવાના છે। તમે અહીંયા જોઈ શકો છો, ફાંદના પાન છે એ તમારી વાડીઓમાં પણ થતા હોય છે અને એને કંઈક આ પ્રકારના લાગે છે, જેની અંદર તેની નસો છે એ જાંબલી કલરની હોય છે। મિત્રો, લીધેલી ફાંદના પાનને આપણે આ પ્રકારે કંઈક નાના પીસીસમાં કટ કરી લેવાના છે। તમે અહીંયા જોઈ શકો છો, આ પ્રકારે આપણે ફાંદના પાનને કટ કરીને લઈ લેવાના છે। મિત્રો, આ ફાંદ છે ફક્ત 2 જ મહિના પૂરતી આપણી વાડીઓમાં પણ જોવા મળે છે। ફક્ત શ્રાવણ અને ભાદરવા 2 મહિના પૂરતી જ આપણને આ ભાજી મળે છે અને આ વાનગી છે એ ગામડાની અને વિસરાતી જતી વાનગીઓમાંની એક છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, જે આપણે ફાંદને નાના પીસીસમાં કટ કરી છે એનું ટેક્સચર કંઈક આ પ્રકારનું રાખવાનું છે આપણે। મિત્રો, હવે લીધેલી ફાંદના પાનને આ રીતે આપણે પાણીની મદદથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે, જેથી આપણા ફાંદના પાન છે એકદમ કમ્પ્લીટ ક્લીન થઈ જાય અને રાંધવા માટે પણ એકદમ સારા થઈ જાય। મિત્રો, ફાંદના પાનને 2 થી 3 વાર સારા પાણીએ ધોયા બાદ તેની અંદરથી વધારાનો પાણીનો ભાગ છે આ રીતે સ્ટેનરની મદદથી આપણે તેમાંથી દૂર કરી દેવાનો છે। મિત્રો, આ ભજીયા બનાવવાની પ્રોસેસ છે એ એકદમ સરળ છે અને જે રીતે આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ એ જ પ્રોસેસને ફોલો કરીને આપણે આ ફાંદના ભજીયા બનાવવાના છે। તો મિત્રો, હવે આપણે ભજીયા બનાવવા માટે અન્ય જરૂરિયાતવાળી વસ્તુઓ જેવી કે આપણે અહીંયા મીઠું લઈ લેશું, ત્યારબાદ કાળા મરી લેશું, ત્યારબાદ આખા ધાણા લેશું, ત્યારબાદ અહીંયા આપણે મિત્રો હિંગ લેશું, ત્યારબાદ મીઠું લેશું, ત્યારબાદ ઝીણા સમારેલા મરચાં લેશું, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા લીંબુ લેશું અને મિત્રો આપણે ઈનો પણ લઈ લેશું। તદુપરાંત મિત્રો આપણે અહીંયા ચાળેલો ચણાનો લોટ પણ લઈ લીધો છે અને મિત્રો અંતતઃ આપણે જે ફાંદની ધોયેલી ભાજી હતી તેને પણ આપણે લઈ લેશું। મિત્રો, અહીંયા તમે ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીંયા ઈનો છે એ ગેમ ચેન્જર વસ્તુ છે, જેની મદદથી આપણા ભજીયા છે એકદમ સરસ મજાના ફ્લફી અને ફૂલેલા બને છે। તો મિત્રો, હવે આપણા ભજીયાનો સ્વાદ વધારતો આપણે એક સિક્રેટ મસાલો બનાવશું। આ સિક્રેટ મસાલો બનાવવા માટે સૌપ્રથમ આપણે ખાયણીની અંદર આખા ધાણા લઈ લેશું, ત્યારબાદ મિત્રો તેની અંદર આપણે કાળા મરી ઉમેરીશું। મિત્રો, હવે આપણે કાળા મરી અને ધાણાને સારી રીતે પીસી લેશું અને તેનો એકદમ સરસ મજાનો કોર્સ ટેક્સચર વાળો પાવડર બનાવી દેશું। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આપણા ધાણા અને મરીનો કંઈક આપણે આ પ્રકારના ટેક્સચર વાળો પાવડર બનાવ્યો છે। મિત્રો, આ પાવડર છે એ આપણા ભજીયાની એક ગેમ ચેન્જર આઈટમ છે। આ પાવડર ઉમેરવાથી આપણા ભજીયાનો ટેસ્ટ છે એ એક અલગ જ લેવલ સુધી પહોંચી જાય છે। તો મિત્રો, હવે આપણે ભજીયાનું બેટર બનાવવાની શરૂઆત કરીએ। ભજીયાનું બેટર બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સિંગ બાઉલની અંદર અહીંયા ફાંદની ભાજી લઈ લીધી છે, ત્યારબાદ તેની અંદર ચાળેલા ચણાના લોટને આપણે ઉમેરતા જઈને, ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેનું એક પરફેક્ટ બેટર બનાવીશું। મિત્રો, અહીંયા ભાજીની અંદર પણ મોઇસ્ચરનો ભાગ રહેલો હોવાથી આપણે પાણીનો જરૂરિયાત પ્રમાણેનો જ ઉપયોગ કરીશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે મિશ્રણની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। મિત્રો, મેં અહીંયા મોડા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે તીખું ખાતા હોય તો તમે તીખા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે બેટરની અંદર ½ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। મિત્રો, અહીંયા હિંગ ઉમેરવાથી આપણા ભજીયા છે એ પચવામાં એકદમ સહેલા રહે છે। મિત્રો, હવે આપણે ભજીયાની અંદર થોડી આપણે દળેલી ખાંડ ઉમેરીશું। મિત્રો, અહીંયા દળેલી ખાંડ ઉમેરવાથી આપણા ભજીયામાં થોડો ટેસ્ટ બેલેન્સ આવશે અને આપણા ભજીયામાં થોડી સ્વીટનેસ પણ આવશે। ત્યારબાદ મિત્રો, આપણે બેટરની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મિત્રો, મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલા મીઠાનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ મિત્રો, આપણે બેટરની અંદર ગેમ ચેન્જર આઈટમ એટલે કે પીસેલા ધાણા મરીના પાવડરને ઉમેરીશું। હવે મિત્રો, આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એકદમ પરફેક્ટ બેટર આપણે બનાવી લેશું। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા અને બાજુમાં રહેલ બેલ આઇકનને તો અચૂકથી દબાવજો, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને ઝડપથી મળતી રહે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણું બેટર છે એ ધીમે ધીમે બનીને તૈયાર થઈ રહ્યું છે અને આપણા બેટરની કન્સિસ્ટન્સી પણ કંઈક આ પ્રકારની છે। આપણે ચમચીમાંથી જ્યારે પાડીએ ત્યારે આપણું બેટર કંઈક આ પ્રકારનું લાગે છે। ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા અડધા લીંબુનો રસ આપણે બેટરમાં ઉમેરીશું। તેની ઉપર મિત્રો આપણે ½ ટીસ્પૂન જેટલો અહીંયા ઈનો ઉમેરીશું અને આ ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે ફરીથી તેની ઉપર લીંબુનો રસ ઉમેરીશું। મિત્રો, આ એક જરૂરી અને ખૂબ જ અગત્યનું સ્ટેપ છે। જો તમે આ સ્ટેપથી તમારા ભજીયાનું બેટર બનાવશો તો તમારા ભજીયા પણ અચૂકથી ફૂલેલા અને એકદમ ક્રિસ્પી અને ફ્લફી બનશે। ઈનો અને લીંબુનો રસ ઉમેરવાથી આપણા ભજીયાની અંદર એક ફર્મેન્ટેશન પ્રોસેસ થશે, જેથી આપણા ભજીયા છે એની અંદર એર ટ્રેપ થશે, જેથી આપણા ભજીયાનું બેટર છે એ એકદમ ફૂલશે। અને ત્યારબાદ લાસ્ટ પરંતુ એકદમ ખૂબ મહત્વનું સ્ટેપ એટલે કે આપણે આપણા ભજીયાના બેટરની અંદર થોડું ગરમ કરેલું તેલ ઉમેરીશું। મિત્રો, આ ગરમ કરેલું તેલ ઉમેરવાથી આપણા ભજીયા છે એ એકદમ સરસ મજાના પોચા રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થશે। હવે મિત્રો, આપણે એક પેનની અંદર ગેસ પર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે। મિત્રો, આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ભજીયા મૂકવાની શરૂઆત કરીશું।
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ભજીયા છે એ સરસ મજાના તેલની અંદર ફ્રાય થઈ રહ્યા છે અને મિત્રો તમે જુઓ તો આપણા ભજીયા છે એ એકદમ સરસ મજાના યેલોઇશ કલરના બની રહ્યા છે. જે તમે ટ્રેડિશનલ મેથીના ભજીયા ખાતા હોય એ જ પ્રકારનું તેનું આઉટર ટેક્સચર લાગશે. મિત્રો આ ભજીયા જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને ખવડાવશો તો તે નક્કી નહીં કરી શકે કે આ ભજીયા ફાનમાંથી બન્યા છે, કારણ કે મિત્રો આ ભજીયા છે એ એકદમ સરસ મજાના મેથીના ગોટા જેવા જ લાગે છે. તો મિત્રો તમે આ રેસીપીને ફોલો કરીને જરૂરથી એક વખત આ રીતના જે ફાનના ભજીયા છે એ બનાવજો. અને મિત્રો મેં અગાઉ જણાવ્યું તેમ આ ફાનની ભાજી છે એ આપણા મહાદેવને પ્રિય છે. તો આ વિડીયો જોનાર દરેક વ્યક્તિ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ મજાના ફૂલેલા અને ફ્લફી ફાનના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને મિત્રો જો તમને હું તોડીને બતાવું, જો તમે એકદમ સરસ મજાની અને પરફેક્ટ જાળીવાળા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે અમારી આ રેસીપીને તમારા ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે ભજીયા કેવા બન્યા છે. તો મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.